નમસ્કાર ખેડૂત મિત્રો, ડીઝલ અને લાઇટના વધતા ખર્ચથી પરેશાન છો તો આજના આ વિડીયો તમારા માટે છે। મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ગુજરાત સરકારની સૌર સુજલ યોજના વિશે વાત કરવાના છે અને આ વિડીયોમાં હું તમને તમારા પ્રશ્નોના જવાબ પણ આપવાનો છું। આ યોજના શું છે, કેટલો લાભ મળે, કોને લાભ મળે, અરજી કેવી રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ અને આ યોજનાથી કયા કયા ફાયદા થાય છે તે પણ જણાવીશ। તો આ યોજના શું છે તે વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પાણી પંપ સબસિડી સાથે આપવામાં આવે છે, જેથી કરીને સિંચાઈનો ખર્ચ ઓછો થાય। આ યોજનામાં કેટલો લાભ મળે તેના વિશે વાત કરીએ તો આ યોજનામાં લાભની 50% સુધી સબસિડી આપવામાં આવે છે અને ખેડૂતને ફાળો માત્ર 40% જ આપવાનો રહેશે। અહીં તમને 3 HP થી 10 HP સુધીની સોલાર પંપ આપવામાં આવે છે। તો લાભ કોને મળે તે વિશે વાત કરીએ તો ગુજરાતમાં જમીનધારક ખેડૂત છે જેમને આ લાભ મળી શકે છે, તેમજ જે ખેડૂત પાસે વીજ કનેક્શન ન હોય તેવા ખેડૂતને પણ આ યોજનાનો લાભ મળી શકે છે અને બોરવેલ અને કૂવા ધરાવતા ખેડૂતને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તો અરજી કેવી રીતે કરવી તો તેના વિશે વાત કરીએ તો આ યોજનામાં તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરીને યોજના પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો। સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમિટ કરો। અહીં તમને મંજૂરી મળ્યા બાદ તેનું સ્થાપન કરવાનું રહેશે। આ યોજનામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે વિશે વાત કરીએ તો આ યોજનામાં આધાર કાર્ડ, જમીનના કાગળ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને આ યોજનાના ફાયદા કયા કયા છે તો આ યોજનાના ફાયદાની વાત કરીએ તો વીજળી બિલ શૂન્ય આવે, ડીઝલ ખર્ચ બંધ થાય, પર્યાવરણ માટે અનુકૂળ, લાંબા ગાળે બચત થાય। તો કેવો લાગ્યો આજનો વિડીયો? દોસ્તો, આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।